जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 27માં શ્લોકમાં ભગવાન કૃષ્ણે કર્મયોગને સમજાવતા અર્જુનને વાત કરી કે આ જે કંઈ કર્મો થઈ રહ્યા છે તે બધા જ પ્રકૃતેહિ ગુણેહિ ક્રિયમાણમ કર્માણિ સર્વશઃ, બધા જ કર્મો પ્રકૃતિના ગુણો વડે થઈ રહ્યા છે અને એમ છતાં જે અહંકાર વિધૂતમાં એ માણસ શું કરે છે કે કરતા અહમ ઇતિ મન્યતે, જે અહંકારથી મોહિત થયેલો માણસ છે એ એવું સમજી બેસે છે કે હું કરતા છું. ખરેખર તો કરતા કોણ છે? તો કે આ પ્રકૃતિ જ એનું કરતા છે. પ્રકૃતિના ગુણો વડે જ આ બધું થઈ રહ્યું છે. અને હજી ભગવાન એમ કે છે 28મા શ્લોકમાં ચર્ચાને આગળ વધારતા ભગવાન બહુ સરસ વાત કરે છે કે ગુણા ગુણેશુ વર્તન્તે, એવો શબ્દ વાપર્યો છે 28મા શ્લોકમાં. ભગવાન 28મા શ્લોકમાં અર્જુનને કહે છે કે તત્વવિત્ત તું મહાબાહો ગુણ કર્મ વિભાગયોઃ ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. હવે તત્વવિત્ત તું એટલે પરંતુ, મહાબાહો એટલે હે મહાબાહો અર્જુન, ગુણ કર્મ વિભાગયોઃ તત્વવિત્ત, ગુણ અને ગુણના વિભાગ અને કર્મના વિભાગને તત્વથી જાણનારા જ્ઞાની પુરુષો, તત્વવિત્ત એટલે તત્વથી જાણનારા જ્ઞાની પુરુષો, ગુણ કર્મ વિભાગયોઃ, ગુણનો વિભાગ અને કર્મના વિભાગને તત્વવિત્ત તત્વથી જાણનારા જ્ઞાની પુરુષો ગુણા ગુણેશુ વર્તન્તે, ગુણો ગુણોમાં વર્તી રહ્યા છે અથવા વર્તે છે, ગુણો ગુણોમાં વર્તે છે. ઇતિ મત્વા, ઇતિ એટલે એમ, મત્વા એટલે માનીને કે સમજીને, એમ સમજીને, ન સજ્જતે, સજ્જતે એટલે મોહિત થાય છે, ન સજ્જતે મોહિત થતા નથી. કોણ મોહિત નથી થતા? જ્ઞાની લોકો. કેવા છે જ્ઞાની લોકો? તો કે તત્વવિત્ત, તત્વને જાણનારા. કોના તત્વને જાણનારા? તો કે ગુણ કર્મ વિભાગયોઃ, ગુણના તત્વને જાણે છે અને જે કર્મના તત્વને જાણે છે એવા જ્ઞાની લોકો જે છે. ભગવાન અર્જુનને વાત કરે છે કે હે મહાબાહુ અર્જુન. હવે ભગવાન શું કહે છે કે ગુણ અને કર્મનો વિભાગ્યને તત્વથી જે જાણે છે. હવે ગુણ અને વિભાગ, કર્મ એ શું છે? પેલા ગુણનો વિભાગ અને કર્મનો વિભાગ શું છે એ સમજીએ. પહેલી લીટીનો છેલ્લો શબ્દ ગુણ કર્મ વિભાગયોઃ, ગુણના વિભાગ અને કર્મના વિભાગોને તત્વથી જે જાણે છે. હવે પ્રકૃતિ છે એ ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા છે, સત્વ ગુણ, રજસ ગુણ અને તમસ ગુણ. પુરુષ નામનું જે તત્વ છે એ પ્રકૃતિના સંસર્ગમાં માત્ર આવે છે, માત્ર એમની નજીક આવે છે અને પુરુષ કદાચ પ્રકૃતિ સામે જોવે છે, એમને કારણે પ્રકૃતિમાં ફેરફાર થાય છે અને તેથી તેનું કાર્યની શરૂઆત થાય છે. પ્રકૃતિના ત્રણેય ગુણોમાં એની સામ્ય અવસ્થામાં જેવો ફેરફાર થાય છે એ જ સાથે એમાંથી મહત તત્વ જન્મે છે, જે પ્રકૃતિની વિકૃતિ બને છે, પ્રકૃતિનું વિકૃતિ બને છે. અને મહતમાંથી અહંકાર જન્મે છે. તો મહત છે એ પ્રકૃતિ પણ બને છે અને વિકૃતિ. આમ ધીમે ધીમે એમની કાર્ય સૃષ્ટિની. તેથી આ જે સમગ્ર સૃષ્ટિ થશે એ કેવી થશે? કેમ કે મહત તત્વ છે એમાંથી જન્મ્યું, પ્રકૃતિમાંથી, તો એમની અંદર પણ ત્રણેય ગુણ હોવાના. એમાંથી કોણ જન્મ્યું? અહંકાર. એમાંથી મન જન્મે છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 તન્માત્રા, 5 મહાભૂત. તો આ બધા જ કેવા હશે? ત્રિગુણાત્મક છે. હવે એ જ રીતે શરીર એમાંથી જન્મ્યું, પંચમહાભૂત છે, તો એમની બધી જે 5 જ્ઞાનેન્દ્રિય, ઇન્દ્રિયો, મન છે, આ બધા એમાંથી જન્મા છે. તો આ જે બધા જન્મા છે શેમાંથી જન્મા છે? તો કે પ્રકૃતિમાંથી. તો પ્રકૃતિ એટલે શું? તો કે 3 ગુણોની સામ્ય અવસ્થા. પ્રકૃતિ એટલે શું? તો કે 3 ગુણોની સામ્ય અવસ્થા.
તો પછી આની અંદર ગુણનો વિભાગમાં આવ્યા કે નહીં? આ ત્રણેય ગુણોમાં ફેરફાર થયા પછી આ બધું જન્મ્યું ને, મન ને બુદ્ધિ અહંકાર શરીર એ બધું ક્યારે જન્મ્યું? તો કે આ ગુણમાં ફેરફાર થયા. તો એમાં ગુણમાં ફેરફાર થયા એ પછી જન્મા, તો એને ગુણનો વિભાગ કહેવાય કે નહીં? ભગવાન શું કે છે? ગુણ કર્મ વિભાગ્યો. તો આપણે બે વિભાગ તો નોખા કરવા પડશે ને. પ્રકૃતિના ત્રણેય ગુણોમાં સામ્ય અવસ્થામાં ફેરફાર થયો. મહત જન્મો અહંકાર મન બુદ્ધિ, મન છે જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય પંચ મહાભૂત, આ શરીર સુધીની વસ્તુ ત્યાં સુધી જન્મી. એ કોને કારણે જન્મી? ત્રણેય ગુણોના સામ્ય અવસ્થામાંથી. તો હવે આ એ થયું. દાખલા તરીકે કોઈ કુંભાર ચાક ઉપર એક કાળી માટી અને એક લાલ માટી બંનેના પિંડ રાખ્યા છે એમણે, અને જે કાળા વાસણ છે એ કાળી માટીમાંથી જન્મા છે, લાલ વાસણ છે એ લાલ માટીમાંથી જન્મા છે. તો સ્વાભાવિક છે. તો પ્રકૃતિના ગુણોમાંથી ફેરફાર થયું. ક્યાં સુધીનો જન્મ થયો? તો કે શરીર સુધી જન્મવું બધું. દરેક પદાર્થો, સંસારના બધા જ પદાર્થો શેમાંથી જન્મા છે? પ્રકૃતિમાંથી. તો એ ગુણનો વિભાગ થયો, ગુણનો થયો. હવે ભગવાન શું કે છે? કર્મ વિભાગીય હો. તો શરીર જે કંઈ કર્મ કરે છે, દાખલા તરીકે ખાવાનું પીવાનું બેસવાનું ચિંતન કરવાનું સમાધિ અવસ્થ થવાનું, આ શરીર વગેરેના જે કંઈ કાર્યો છે, જે કંઈ કર્મ કરે છે ને, એ વિભાગને શું કહેવાય? તો કે કર્મ વિભાગ કહેવાય. હવે ભગવાન અર્જુનને શું કહે છે? મહાબાહો, હે મહાબાહુ, ગુણ કર્મ વિભાગયો તત્વવિત. ગુણ અને કર્મના વિભાગને તત્વથી જાણનારા, જે એને જાણે છે. હવે તત્વથી જાણવા એટલે શું? તો કે ગુણો અને ક્રિયાઓના ઉત્પન્ન. હવે દાખલા તરીકે આપણને એ તો ખબર પડી ગઈ કે ગુણોમાં કોણ કોણ છે? તો કે મહતથી ચાલુ કરીને કોઈ પણનું શરીર, હું એમ નથી કહેતો માણસનું શરીર, કોઈ પણ 84 લાખ યોનિનું શરીર છે શેમાંથી બન્યું છે? આ વૃક્ષો નદીઓ પર્વતો બધું જ પ્રકૃતિમાંથી બન્યું છે. એટલે જે કંઈ દેખાઈ રહ્યું છે એ પ્રકૃતિમાંથી બન્યું છે. અને જે શરીર પ્રયત્ન કરી રહ્યું છે, શરીર જે કામ કરે છે, પછી એ મનથી બુદ્ધિથી ઇન્દ્રિયોથી જેમનાથી પણ કામ કરે છે, એ બધો કર્મ વિભાગ છે. આ બધો ગુણ વિભાગ છે. હવે ગુણ અને ક્રિયાઓ છે એ શું કેવી છે? ગુણ છે ને એ ઉત્પન્ન અને નષ્ટ થવા વાળા હોય છે. ગુણ છે એ ઉત્પન્ન અને નષ્ટ થવા વાળા છે. જ્યારે ક્રિયા કેવી છે? તો કે આરંભ અને અંત થવા વાળું છે. જે ગુણ અને કર્મ ક્રિયા, ગુણ છે એ ઉત્પન્ન અને નષ્ટ થવા વાળા છે. ક્રિયા છે એ શરીર જેમાંથી જન્મવું છે ગુણમાંથી, તો એ ગુણ છે આરંભ અને અંત વાળું છે, ઉત્પન્ન અને નાશ થવા વાળું છે. અને એ જે શરીર ક્રિયા કરે છે એ આરંભ અને અંત થવા વાળું, કોઈ પણ ક્રિયાનો આરંભ હશે અને એનો અંત પણ હશે. આવું જે ઠીક ઠીક જાણે છે ને, એને ગુણ કર્મ વિભાગને તત્વથી જાણનારો કહેવાય. કે ભાઈ આ ગુણ છે એ કેવું છે? તો કે એ ઉત્પન્ન થાય છે. પેલા મારી અંદર સત્યનો ગુણ નહોતો, અત્યારે થયો. પેલા મારી અંદર દયાનો ગુણ નહોતો, અત્યારે આવ્યો. પેલા મારી અંદર ક્રૂરતાનો ગુણ નહોતો, અત્યારે આવ્યો. તો ઉત્પન્ન થવા વાળો છે. કાળક્રમે નષ્ટ થવા વાળો છે. વર્ષો સુધી જેસલ તોરલે ઘાતકીપણું ક્રૂરતાથી કામ કર્યું અને છેલ્લે એનો એ ગુણ નષ્ટ થઈ ગયો અને એ પૂજાણો. જેસલ તોરલ કચ્છમાં જઈ તો વર્ષો સુધી વાલિયા લૂંટારાએ હિંસક પ્રવૃત્તિઓ કરી, પછી એ ગુણ નષ્ટ થયો અને વાલ્મીકી બની ગયા. એટલે ગુણ છે એ ઉત્પન્ન થવા વાળા અને નષ્ટ થવા વાળા છે. કર્મ છે એ આરંભવાળા છે અને અંતવાળા છે. એટલે આને જે ઉત્પન્ન અને નષ્ટ થવા વાળા, આનંદ અને આરંભ અને અંત થવા વાળા છે. તો હું કેવો છું? તો કે હું છું એ અવિનાશી છું. મારો કોઈ આરંભ નથી, મારો કોઈ અંત નથી, હું ઉત્પન્ન થતો નથી, હું નષ્ટ થતો નથી, હું એવો છું. તો આ ગુણ અને કર્મના વિભાગને જે ઠીક ઠીક જાણી લે છે અને જે ચેતન છે, આત્મા છે, શરીરી છે, અવિનાશી છે, એમને જે ઠીક ઠીક જાણી લે છે, આને તત્વવિત કહેવાય. તત્વને જાણનારો કહેવાય. ભગવાન કહે છે, હે મહાબાહુ, ગુણ કર્મ વિભાગયો તત્વવિત. ગુણ અને કર્મના વિભાગને તત્વથી જાણનારો છે
એ દુનિયાના કોઈ પણ ક્રિયાઓ થાય છે ને એ કેવી ગણે છે તો કે ગુણા ગુણેશુ વર્તન્તે, ગુણો ગુણોમાં વર્તી રહ્યા છે, એમને માટે કોઈ ક્રિયા મહત્વની છે જ નહીં. જ્યારે મનુષ્ય ગુણ કર્મ સાથે, જો આત્મા એવું માની લેશે કે હું કરું છું તો ગુણ અને કર્મની સાથે બંધાઈ જશે. હવે બંધાવાનું કારણ ઘણા લોકોને માટે અજ્ઞાન છે, પણ સાધક જે છે, જે પરમ તત્વની સાધના કરવા નીકળ્યો છે ને, એ એવું માને છે કે બંધનનું કારણ છે ને રાગ છે, આસક્તિ છે, કામના છે. માટે કામનાથી, આસક્તિથી અને રાગથી છૂટવું જોઈએ. હવે આપણે બીજી લીટીને જોઈએ કે ગુણા ગુણેશુ વર્તન્તે, ગુણો જ ગુણોની અંદર વર્તી રહ્યા છે. જે કંઈ કર્મ થઈ રહ્યા છે, આત્મા તો ખોટો એવું માની બેઠો છે. અહંકાર વિમૂઢાત્મા અહમ એવ કર્તા ઇતિ મન્યે, અહંકારથી મૂઢ થઈ અને અજ્ઞાની લોકો એવું માને છે કે હું કરતા છું. બાકી કરતા તો કોણ છે? ગુણો જ છે. ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. હવે પ્રકૃતિજન્ય ગુણોથી ઉત્પન્ન થયેલા પદાર્થો જે છે, શરીર છે, મન છે, ઇન્દ્રિયો છે, બુદ્ધિ છે, આ બધાને શું કહેવાય છે? ગુણો કહેવાય. શું કામ? તો કે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા, અને પ્રકૃતિ એટલે ત્રણેય સામ્ય અવસ્થા છે. હવે હું એ કોણ છું? આત્મા એમ કે છે આ બધા પ્રકૃતિ છે, તો હું એ કોણ છું? આ બધા ગુણો છે. પ્રકૃતિમાંથી જેટલી વસ્તુ ઉત્પન્ન થઈ છે ને, બધા જ ગુણો છે. શું કામ? કેમ કે ગુણોમાંથી ઉત્પન્ન થયા છે. તો હું છું એ કોણ છું? તો કે હું નિર્લિપ્ત છું. નિર્લિપ્ત, મને કોઈ લેપ ચડે જ નહીં. બીજું, હું નિર્વિકાર છું. મારામાં કોઈ વિકાર એટલે કે ફેરફારને અવકાશ નથી. જ્યારે અહીંયા જેટલા છે ને, બધામાં ફેરફાર, એને વધઘટ થવું, વહેવું, એનું મૃત્યુ થવું, એ બધા ફેરફારો છે. જ્યારે હું નિર્લિપ્ત છું અને નિર્વિકાર છું, માટે મારામાં કોઈ ફેરફારને અવકાશ નથી. હવે દાખલા તરીકે માની લ્યો કે એક ટ્રેનનું એન્જિન છે, એમને વ્હીલ જોડેલા છે, અને ટ્રેનના એન્જિનની પાછળ ઘણા બધા ડબ્બાઓ જોડેલા છે. હવે કોઈ એ ટ્રેન ચાલશે ને, એ એન્જિન ચાલશે ને, એટલે ડબ્બાઓ એમની પાછળ ગતિ કરશે. પણ એમને ચલાવવા માટે શું કરવું પડશે? એના ચાલકની જરૂર પડશે. કારણ કે ટ્રેનનું એન્જિન પોતે નહીં ચાલે. શું કામ નહીં ચાલે? કેમ કે એમની પાસે ઇન્દ્રિયો નથી, મન નથી, હાથ પગ નથી, આ બધું નથી, એટલે પોતે નહીં ચાલી શકે. એમનો જ્યારે ચાલકનો સંયોગ થશે ને, ત્યારે એન્જિનને ચલાવશે અને પોતાની મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી એના ગંતવ્ય સ્થાન સુધી જશે, અને પેલા ડબ્બાને પણ ત્યાં સુધી એ પહોંચાડી દેશે જે પાછળ જોડાયેલા છે તે. હવે એ જ પ્રમાણે આ શરીર છે ને, એ જ્ઞાતા છે. જેમ પેલો અહંકાર છે એ અંતઃકરણની વૃત્તિ હતી, અને શરીરી છે જ્ઞાતા છે, અને વૃત્તિને જાણનારો હતો. એમ આ શરીરી જ્યારે શરીર રૂપી એન્જિનમાં પ્રકાશ પાડે છે, શરીર રૂપી એન્જિનમાં જ્યારે પ્રકાશિત થાય છે, પ્રકાશ પાડે છે, ત્યારે એ પ્રકાશને બુદ્ધિ તત્વ જ્ઞાન સ્વરૂપે ઝીલે છે. એ જ્ઞાન છે એ મનને આપે છે. મન એમની પોતાની પાસે લે છે, અને મન પછી એમને આગળ ઇન્દ્રિયોમાં આપે છે, અને ઇન્દ્રિયો છે એ એમાં કાર્યરત થાય છે, અને શરીર છે એ પોતાની ક્રિયા પ્રમાણે ક્રિયાની અંદર ગંતવ્ય સ્થાન સુધી પહોંચે છે. એટલે એન્જિનમાં સંચાલકની જરૂર હતી, અહીંયા સંચાલનની જરૂર નથી. માત્ર શેની જરૂર છે? આ જે શરીરી છે ને, એમના પ્રકાશ પુંજની જરૂરી છે. માત્ર એમની હાજરીથી આ બધું થઈ જાય છે. એટલે બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, આ બધા ગ્રહણ કરવા માંડે છે. શરીર જોઈએ, દાખલા તરીકે કોઈ એક પંખો છે, પંખાની અંદર લાઇટને પસાર કરો તો લાઇટ છે એ પવન ફેંકે છે? નથી પવન ફેંકતો. લાઇટ પવન નથી. લાઇટ કોઈ એક સર્કિટના ત્યાં એનો પોઈન્ટ અડાડેલો છે, એમને કારણે શું થાય છે? ત્યાં બેઠેલું કોઈ એક ચક્ર છે ને, એને એ ધક્કો મારે છે, અને એ ચક્ર ફરે છે. એમના ગિયર સાથે જોડાયેલું બીજું ચક્ર ફરે છે, ત્રીજું ચક્ર ફરે છે, ત્રીજું ચક્ર એને કંઈક ધક્કો મારે છે, અથવા એની સાથે ચેન જોડાયેલું છે, એ ચેન વ્હીલ સાથે જોડાયેલું છે, અને વ્હીલ ફરે છે. એમને કારણે ગતિ આપણી થાય છે.
તો ખરેખર આ બધું થયું કોને કારણે? આ પંખાની અંદર જેવી લાઇટ પ્રવેશી એટલે પહેલા એનું બેરિંગ ફરે છે, બેરિંગ સાથે જોડાયેલું અંદરની મોટર ફરે છે, મોટર સાથે જોડાયેલા એના પાંખડાઓ ફરે છે અને પછી એ પવનને કાપે છે, વીંજે છે અને એને કારણે આપણને પવન આવે છે. તો ખરેખર ત્યાં પ્રકાશ આપનાર કોણ છે? એને જીવંત કરનારું કોણ છે? લાઇટનું તત્વ છે. એમ આ બધી શરીરરૂપી એન્જિનની મશીનરી હતી. માત્ર આત્મા શું કરે છે? એમની અંદર એમને પ્રકાશિત કરે છે અને મહત તત્વ છે ને એક જ્ઞાનને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરેલા જ્ઞાનને મહત તત્વ છે એ કોને આપે છે? મનને આપે છે. ત્યાંથી અહંકાર પાસે જાય છે, ઇન્દ્રિયો પાસે જાય છે અને ઇન્દ્રિયો છે એ કામે લાગે છે. આ પ્રમાણે ખરેખર તો શું થયું? તો કે જે ગુણમાંથી શરીર બન્યું હતું અને એમાંથી જે આ બધા બન્યા હતા એ જ કામે લાગ્યા ને. એટલે ભગવાન શું કહે છે કે ગુણા ગુણેશુ વર્તન્તે. આ તો ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. આત્મા તો કાંઈ કરતો જ નથી, એ તો એમનેમ જ બેઠો છે. એટલે મારા હિસાબે તો કાંઈ થયું જ નથી. ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. ખાલી લાઇટ હોય અને પંખો ન હોય તો પવન ફેંકાશે? એ પંખામાંથી કોઈ એકાદ બેરિંગ કાઢી લેશે તો પવન ફેંકાશે? નહીં ફેંકાય ને. તો લાઇટ એવું કેમ વિચારી શકે કે મારે હિસાબે છે એમ? એ તો લાઇટ સિવાયના કોઈ તત્વો મારફત જો એમને તાકાત આપવામાં આવશે તો પંખો તો પવન ફેંકવાનો જ છે એમ. એટલે ગુણો જ ગુણોમાં પ્રવર્તી રહ્યા છે. એટલે આત્મા અહીંયા એવું કહે છે, જે વિદ્વાન વ્યક્તિ છે એ સમજે છે. કોણ સમજે છે? ગુણ અને કર્મના વિભાગને જે તત્વથી જાણે છે ને એ લોકો સમજે છે કે ગુણો ગુણોમાં પ્રવર્તી રહ્યા છે. ઇતિ મત્વા એમ માનીને ન સજ્જતે. જો ગુણો જ ગુણોની અંદર પ્રવર્તી રહ્યા હોય તો પછી મારે એમાં મોહિત શું કામ થવું જોઈએ? હું શું કામ મોહિત થાવ? આ પ્રકાશ ને આનંદ બધું એમની અંદર જ થયા છે. તો પછી હું તો એનો કરતા છું નહીં, અને જો હું એમનો કરતા નથી તો એમના બંધનમાં હું કેવી રીતે આવું? એટલે બીજો જ કરવા વાળો છે ને ગુણો ગુણોની અંદર પ્રવર્તી રહ્યા છે. આવું સમજીને તેઓ મોહિત નથી થતા. કોણ મોહિત નથી થતા? કે જે ગુણ અને કર્મના વિભાગને તત્વથી જાણે છે તે. આ ગુણો જ કર્મ કરે છે અને એ ગુણો એકાબીજાની અંદર પ્રવર્તી રહ્યા છે. બહુ સરસ મજાનો શ્લોક છે કે તત્વવિતુ મહાબાહો ગુણ કર્મ વિભાગીયો ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.